એવી મેચ પૂરી થાય ને એટલે દિગ્વેશ રાઠી છે ને બીસીસીઆઈને પૈસા આપવા માટે તૈયાર જ હોય, એ લે રખ લે ઓર चाहिए તો માંગ લેના, કારણ કે ભાઈનું સેલિબ્રેશન જ એટલું ખતરનાક છે. એનો મતલબ એવું નથી કે ભાઈ ખરાબ છે યાર. કાલની મેચમાં દિગ્વેશ રાઠી અને અભિષેક શર્મા વચ્ચે થોડી આર્ગ્યુમેન્ટ થઈ યાર. હવે અભિષેક શર્માને જેવો દિગ્વેશ રાઠી આઉટ કર્યો એટલે એને ભાઈએ પોતાનો સેલિબ્રેશન કર્યું યાર, અને સામે અભિષેક શર્માને ન ગમ્યું એટલે મતલબ એણે એવી એક્શન કરી કે ભાઈ તારા વાર ખેંચી લઈશ. તો એનો મતલબ કે ખાલી દિગ્વેશ રાઠીને ટ્રોલ કરવાનો યાર. ભાઈ હાઈ બેકગ્રાઉન્ડ ફેમિલીમાંથી નથી આવતો, ભાઈનો પીઆર એટલો સ્ટ્રોંગ નથી, એનો મતલબ એનો સેલિબ્રેશન ખરાબ છે. બાકી અભિષેક શર્માએ કર્યું એ બરાબર, અને એ જસ્ટ બોલર છે, એનું મતલબ શું સેલિબ્રેશન કરે ખોટું. ભાઈનું તો યાર સેલિબ્રેશન ખાલી કેઝ્યુઅલી હોય છે યાર, અને ભાઈનો એટીટ્યુડ એવો છે ને, બોલિંગ પણ એટલી સરસ મજાની નાખે છે. અગાઉ યાર મિચેલ સ્ટાર્ક અને પોલાર્ડનો ઝઘડો આવી રીતે થયેલો છે. વિરાટ કોહલી નવીનું લગ્ન પણ થયેલું છે. વિરાટ કોહલીને ગંભીરની પણ આવી માથાકૂટ થયેલી છે. એનું મતલબ કે યાર આ દિગ્વેશ રાઠી બિચારો એટલો નબળો છે તો એને જ ખાલી ટ્રોલ કરવાનો. અને જ્યારે છેલ્લે મેચ પૂરી થઈ ત્યારે બિચારા અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠી બંને હાથ મિલાવી યાર, કારણ કે બંને વચ્ચે છે ને ખાલી મતભેદ હતા, મનભેદ ન થયા. પરંતુ બિચારા ટ્રોલ કોને કરવામાં આવી રહ્યો છે કે આ નબળો છે, એનું મતલબ કે દિગ્વેશ રાઠીને ટ્રોલ કરવો યાર એમ.